ઓઢવ રિંગ રોડથી કઠવાડા જીઆઈડીસી રોડ પર આવેલ ઓડાના હુડકો ઇન્દિરા આવાસ યોજનાના મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 2 મહિલા ફસાઈ ગઈ હતી। ત્યારે ઘટનાની જાણ થતાં ઓઢવ અને નિકોલ બંને ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી કરી હતી। ત્યારે બંને મહિલાના રેસ્ક્યુ દરમિયાન પણ મકાનનો બીજો ભાગ ફરી પડ્યો હતો, જેના કારણે 2 ફાયરમેનને પણ ઈજા થઈ હતી, જેથી તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા શહેરનું પોલીસ તંત્ર દોડતું થયું હતું। આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારે આજે ફરી એકવાર આવી ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી। આ ઈમેલ હાલ પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતી રેની જોશિલ્ડાના નામથી મળ્યો હોવાથી આ યુવતીએ શેડ્યુલ મેલ કર્યા હોવાની અથવા તો કોઈ બીજી વ્યક્તિએ તેના નામથી મેલ કર્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે। થોડા સમય પહેલાં જ વેરાવળ અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદોડિયા રેલવે સ્ટેશન નજીક ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ચાંદોડિયાથી ખોડિયાર વચ્ચેના રેલવે ટ્રેક પર 20 ફૂટ લાંબી લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી। જોકે આ એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા પાયલોટે તાત્કાલિક ટ્રેનને રોકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।